Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના એક ખૂબ જ નાના લેક્ચરની અંદર આપણે કિર્ચોફનો બીજા નિયમના રિલેટેડ દાખલાઓ ભાગ 3 જોયો. આજે કિર્ચોફના બીજા નિયમ ઉપરથી જ એક છેલ્લો ભાગ કે જેનું નામ સમઘન અને સમતુલ્ય અવરોધ એવો કંઈક ટોપિક આપણે આજે જોવાના છીએ. અત્યાર સુધી તમે લોકોએ સમઘન ઘણી બધી રીતે દોરેલો હશે. આજના લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે સમઘન તમે ખરેખર કેવી રીતે વિચારી શકો છો. તો સમઘન માટે અલગ અલગ રીતે સમતુલ્ય અવરોધ હોઈ શકે. એના ઉપરથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય એ પણ હું તમને કહીશ. છેલ્લે એનો જવાબ કેટલો આવશે એ પણ તમે યાદ રાખી શકો છો. પરંતુ બેટર છે કે કદાચ જવાબને લઈને જો એક્ઝામમાં કંઈ કન્ફ્યુઝન થાય તો આપણી પાસે સોલ્યુશન પણ હોવું જોઈએ. અને ખૂબ જ ટૂંકું સોલ્યુશન છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, એક કેપિટલ આર અવરોધ વાળા એવા 12 તારનો ઉપયોગ કરીને સમઘન બનાવેલ છે. જો આ સમઘનના સામસામેના શિરોબિંદુઓ બેટરી સાથે જોડેલા હોય તો સમઘનનો સમતુલ્ય અવરોધ શોધો. સમઘનના સામસામેના બિંદુઓ, સામસામેના મતલબ વિકર્ણ, એટલે કે એક બિંદુ જો ડાબી બાજુ નીચેનું હોય પાછળનું, તો બીજું બિંદુ સામેની બાજુ જમણી બાજુ ઉપરનું હોય. એક બિંદુ આ તરફ લે તો બીજું બિંદુ આ તરફ આવશે, એક અહીંયા લઈએ તો બીજું અહીંયા આવશે. એવી રીતે કોઈ પણ બે બિંદુઓ લેવાના છે અને એના માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. દરેક બાજુનો અવરોધ, દરેક તારનો અવરોધ કેટલો આપેલો છે? કેપિટલ આર. ઓકે, ચલો શરૂ કરીએ. ગુડ. હવે આની અંદર જે આખી રમત છે એ આખી રમત એ પ્રવાહના ડિવિઝનની છે. ચલો એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા તો સમઘન કેટલા તારનો બનેલો હોય? ચલો, સમઘન બનાવવો હોય તો તમારે કેટલી બાજુઓ દોરવી પડશે? સૌથી પહેલા એક ચોરસ દોરશો એટલે 4 બાજુ. ચોરસ પછી ફરીથી આપણે પાછળ એક બીજું ચોરસ દોરીએ છીએ એટલે એ 8, અને બીજા ચોરસ પછી ફરીથી 4 લાઈન ક્રોસમાં કરી અને એક સમઘન પૂર્ણ કરીએ છીએ તો કેટલી બાજુઓ થશે? 12 બાજુઓ. ઓકે, હવે આપણે જેમ કીધેલું છે એવી રીતે આપણે સમઘનને વિચારીએ. માની લે કે આપણને સમઘનની અંદર જે આપેલી શરત છે એ શરત પ્રમાણે સૌથી પહેલા એક સમઘન લેવો પડશે. એ સમઘનની અંદર સામસામેના બિંદુઓ મતલબ આપણે પરિપથ કેવી રીતે જોડવો પડશે ચલો એ એક વખત જોઈ લઈએ. જો તમે આ બિંદુએ બેટરી જોડશો તો આ તરફ પાછળનું બિંદુ થાય. જો આ આખો આગળનો ભાગ છે, આગળના ભાગમાં આ બિંદુ ડાબી બાજુનું ઉપરનું છે તો પાછળના ભાગમાં એ બિંદુ જમણી બાજુનું નીચેનું થાય. આ સામસામેના બે બિંદુઓ થયા. હવે એ બે બિંદુઓથી આપણે એક બેટરીને જોડવાની છે. આ બેટરીને જોડી દીધી. માની લે બેટરીનું EMF અથવા બેટરીના વોલ્ટેજ V જેટલા છે. હવે શરૂઆત કરીએ તો અહીંયાથી જે પણ પ્રવાહ આવશે એ પ્રવાહ સિમેટ્રી રૂલ પ્રમાણે 3 સરખા ભાગમાં ડિવાઈડ થાય. તો 3 સરખા ભાગમાં ડિવાઈડ થાય તો સૌથી પહેલા
માની લે કે અહીંયાથી 3 સરખા ભાગ પાડવા છે તો પ્રવાહ આપણે 3I લઈએ તો એ આપણને થોડો ઈઝી પડશે. ઠીક છે, તો પ્રવાહ હું લઉં છું 3I જેટલો. હવે એ 3I જેટલા પ્રવાહને કારણે 3 ભાગમાં વિભાજિત થશે અને દરેક જગ્યાએ પ્રવાહ કેટલો જાય? I જેટલો. અહીંયા આવશે પ્રવાહ I, અહીંયા પણ આવશે પ્રવાહ I અને અહીંયા પણ આવશે પ્રવાહ I. આપણને ખબર છે કે જ્યારે પ્રવાહ I જેટલો જો છૂટો પડતો હોય તો સામે એટલો જ પ્રવાહ ભેગો થાય. તો ફરીથી આ બાજુ એક પ્રવાહ I, આ બાજુ પણ એક પ્રવાહ I આવશે અને આ બાજુ પણ પ્રવાહ I આવશે. ચલો, જેમ આપણે 3I પ્રવાહને બહાર કાઢેલો હતો એવી જ રીતે મેં 3I પ્રવાહને ફરી પાછો બેટરીમાં જવા દીધો. હવે જે બાકીનો ભાગ વધ્યો છે એ ભાગને આપણે વિચારી લઈએ. તો અહીંયા જુઓ, આ જે I પ્રવાહ છે એમાં આગળ કેટલા ભાગ પડે છે? 2. આ I પ્રવાહના ફરી પાછા આગળ કેટલા ભાગ પડે? 2. આ I પ્રવાહના ફરી પાછા 2 ભાગ પડે છે, મતલબ I ના 2 ભાગ પડે તો હવે પ્રવાહ કેટલો થાય? I/2. આ એક I/2 અને આ I પ્રવાહનો આ બીજો ભાગ, એટલે ત્યાં પણ પ્રવાહ કેટલો આવશે? I/2. એવી જ રીતે આ જે I પ્રવાહ છે એના પણ 2 ભાગ પડશે. I/2 અને I/2 અને એવી જ રીતે ફરી પાછા આ I પ્રવાહના પણ 2 ભાગ પડશે. I/2 અને I/2. તો સૌથી પહેલા તો આપણે પ્રવાહનું ડિવિઝન કર્યું. આ પ્રવાહનું ડિવિઝન કેવી રીતે થાય એ તમને ખ્યાલ હોવી જોઈએ. એક વખત પ્રવાહનું ડિવિઝન થઈ ગયું ત્યારબાદ સીધો કિર્ચોફનો નિયમ લગાડવાનો છે અને લૂપ વ્યાખ્યાયિત કરવા માટે હું અહીંયા બધા બિંદુઓના નામ આપી દઉં છું. માની લઈએ કે આ ભાગને હું કહું છું A, B, C અને D. તો ઉપરના ભાગને કહીશ A', B ની ઉપર B', C ની ઉપર C' અને D ની ઉપર D'. તો હવે લૂપ આપણે લઈએ. લૂપ માટે બેટરીનો ઉપયોગ કરવો પડશે. બેટરીનો ઉપયોગ કરીને તમે કોઈ પણ લૂપ લઈ શકો. તો એના માટે અહીંયા હું તમને એક એવું સજેશન આપીશ કે તમારે બેટરીમાંથી જાજુ કન્ફ્યુઝનમાં ન રહેવું હોય તો આ જે સીધી લાઈન તમને દેખાય છે એ લાઈનનો ઉપયોગ કરી લેવો. મતલબ આપણો પરિપથ કયો આવશે? લૂપ A' થી શરૂ કરીએ. A, B, C, અહીંયા હું નામ આપી દઉં છું D અને E. તો લૂપ કઈ આવશે? A, B, C, D, E, A' A પરથી A, B, C, D, D આપી દીધું છે. A, B, C, E, F. A, B, C, E, F, A' A પરથી. ચલો, તો આના ઉપરથી હવે શું પરિણામ મળશે એની વાત કરવાની છે. આપણે માની લઈએ કે આ દિશામાં જાય છે તો A થી શરૂ કરવાનું છે. A થી B તરફ પ્રવાહ હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામે. એટલે અહીંયા સ્થિતિમાન વધારે, અહીંયા સ્થિતિમાન ઓછું. તો આપણે ક્યાં જાય છીએ? ધન થી ઋણ, સ્થિતિમાનમાં ઘટાડો. દરેકનો તારનો અવરોધ કેટલો છે? કેપિટલ R. મતલબ આ દરેક તાર છે એને તમારે અવરોધ તરીકે વિચારવા પડશે. તો હવે અહીંયા આવશે R × I/2. સૌથી પહેલું સ્ટેપ. I/2 × R. કેવું? ધન થી ઋણ એટલે સ્થિતિમાનમાં ઘટાડો, તો એ આવશે માઈનસ. ત્યારબાદ
પ્રવાહ આ બાજુ જાય છે તો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? ધન થી ઋણ, સ્થિતિમાનમાં ઘટાડો, ફરીથી આવશે I R, પણ કેવું? સ્થિતિમાનમાં ઘટાડો એટલે માઈનસ. ત્યારબાદ C થી માં કઈ નથી, E થી F પ્લસ V અને A થી A ડેશ થી A ડેશ થી એટલે પ્રવાહ ફરી પાછો ધન સ્થિતિમાન થી ઋણ સ્થિતિમાન તરફ વહન પામે. ધન થી ઋણ સ્થિતિમાનમાં ઘટાડો એટલે અહીંયા આપણે લખશું -IR. ચલો આટલું ક્લિયર છે? ઇઝ ઇક્વલ ટુ 0. એક કામ કરીએ, v ને એક બાજુ રાખીને બાકીના બધા પદને સામે લખી નાખીએ છીએ. તો હવે અહીંયા આપણને મળશે v ઇઝ ઇક્વલ ટુ IR/2 પ્લસ IR પ્લસ IR. IR પ્લસ IR 2IR, 2IR પ્લસ IR/2, 2 પ્લસ 1/2 એટલે 5/2. તો અહીંયા આવશે v ઇઝ ઇક્વલ ટુ 5/2 IR. ઓકે, માની લે કે બેટરીના વોલ્ટેજ V છે તો એમાંથી આપણે પ્રવાહ કેટલો લીધેલો છે? 3I જેટલો, અને આ સમગ્ર ભાગનો સમતુલ્ય અવરોધ, આખા સમગ્રનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ છે. તો હવે ફરીથી I બંને કેન્સલ થઈ જશે, તો R ઇક્વિવેલન્ટ આપણને મળશે 5/6R. R ઇક્વિવેલન્ટ મળશે 5/6R. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય? જો એક્ઝામ ની અંદર આ ક્વેશ્ચન આવે તો આ ક્વેશ્ચન કેવી રીતે આવે? એક તો તમને સીધો આવી રકમ આપીને ઓપ્શન આપેલા હોય તો પણ થાય, અથવા માની લ્યો કે તમને એવું કહે કે આનું એપ્લાઇડ ક્વેશ્ચન જોઈએ. દરેક 6 ઓહ્મનો અવરોધ ધરાવતા તારથી સમઘન બનાવી વિકર્ણના બે અંત્ય બિંદુઓ પર પાંચ વોલ્ટની બેટરી જોડેલી છે તો સમતુલ્ય અવરોધ શોધો. સૌથી પહેલી વાત, વોલ્ટમાં આપણે કોઈ કામ નથી, ઠીક છે? તો વોલ્ટ વિશે આપણે કઈ વાત નથી કરવાના. ડાયરેક્ટ આના ઉપરથી એપ્લાઇડ ક્વેશ્ચન પૂછેલો હોય તો જો તમને આ પરિણામ યાદ હોય 5/6R, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5/6 અને R એટલે કેટલો છે? 6. તો R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? જવાબ આવે 5 ઓહ્મ. તો આપણે સમઘનનો સમતુલ્ય અવરોધ એનો પહેલો એક ક્વેશ્ચન જોયો. હજી ફરીથી એક ક્વેશ્ચન કંઈક આવા જ પ્રકારનો હવે પછી આપણે વાત કરવાના છીએ. આગળ જે આપણે ક્વેશ્ચન જોયો, હવે ફરીથી એક એવો જ ક્વેશ્ચન સમઘન માટે તમને એક આકૃતિ આપેલી હશે અને એના માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. જ્યાં દરેક તારનો અવરોધ સ્મોલ r લેવાનો છે. અહીંયા આકૃતિમાં થોડો એવો ચેન્જ છે. ચલો એ ચેન્જ શું છે હું તમને કહી દઉં. માની લે કે આ સમઘન છે, સામસામેની બે બાજુઓના મધ્ય બિંદુઓ પર આવી રીતે બેટરી જોડેલી છે અને આના માટે તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અહીં પણ દરેક તારનો એટલે કે દરેક બાજુનો અવરોધ કેટલો આપેલો છે? સ્મોલ r જેટલો. ચલો તો હવે શરૂઆત કરીએ. ફરીથી એક સમઘન આપણે વિચારવો પડશે. સૌપ્રથમ
સમજણની આપણે ચર્ચા કરીએ એની પહેલા હું અહીંયા સૌથી પહેલું સ્ટેપ બે બાજુઓ લઈ અને એના મધ્ય બિંદુઓ પર બેટરી દર્શાવું છું. આ સામસામેની બે બાજુઓ આવશે તો એક આ બાજુનું મધ્ય બિંદુ અને બીજું આવશે આ બાજુનું મધ્ય બિંદુ. તમને સમજવામાં થોડું સહેલું પડે એટલા માટે હું અહીંયા આખો સમઘન પહેલેથી દોરતો નથી. ઠીક છે, ચલો બેટરી એક દોરો બે દોરો આપણે કોઈ ફેર પડતો નથી. ક્વેશ્ચનમાં એક છે તો ચલો હું પણ એક કરી નાખું છું. બેટરીનો વોલ્ટેજ કેટલો નથી આપ્યો, ધારો કે V જેટલો. આમાંથી કંઈક પ્રવાહ જશે, એ પ્રવાહ કેટલો જાય એની આપણે હજી વાત કરવી નથી. સિમેટ્રી રૂલ કંઈક એવું કહે છે કે બેટરીમાંથી જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ ફરી પાછો જવો જોઈએ, જેટલા ભાગ પડે એટલા જ ભાગ આગળથી પણ પાછા ભેગા થાય. ઓકે, વેરી ગુડ. એક ખૂબ જ સરસ મજાનું પરિણામ છે અને એ પરિણામ ઉપર જ આપણે ઘણા બધા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચનમાં સરળતાથી પ્રવાહ દર્શાવી શકીએ. આગળના ક્વેશ્ચનની અંદર 3 ભાગ પડતા હતા એટલે મેં પ્રવાહ 3i ધાર્યો. અહીંયા 2 ભાગ પડશે તો હું પ્રવાહ 2i લઉં છું. પ્રવાહ ગમે એટલો લઈ શકાય. ઓકે, તો અહીંયા 2 ભાગ પડે છે એટલે મેં પ્રવાહ 2i લીધેલો છે. હવે 2i પ્રવાહનો સૌપ્રથમ ભાગ 2 વખત i અને i આવશે. તો અહીંયા 2i માટે પેલો i પ્રવાહ આ તરફ જશે અને બીજો i પ્રવાહ આ તરફ આવશે. ચલો આટલું ક્લિયર છે. તો એવી જ રીતે સામે એનાથી એક્ઝેક્ટ ઊંધું હશે. એક i પ્રવાહ આ બાજુથી આવશે અને બીજો i પ્રવાહ આ બાજુથી અંદર આવશે. જો 2i પ્રવાહ થઈ ગયો. બસ હવે મોટા ભાગનું કામ થઈ ગયું છે. એકવાર શરૂઆત થઈ ગઈ તો એ પૂર્ણાહુતિ તરફની નિશાની છે. ઓકે, આ i પ્રવાહ, હવે i પ્રવાહના અહીંયાથી પાછા 2 ભાગ પડશે. i ના 2 ભાગ એટલે કેટલા થાય? i/2 i/2. ચલો જોઈ લઈએ. આ i નો એક ભાગ i/2, આ i નો બીજો ભાગ એમાં પણ આવશે i/2. ઓકે, જો અહીંયા i/2 આવે તો અહીંયાથી પણ પાછા 2 ભાગ પડશે. i/2 અને i/2. ચલો પ્રવાહ દર્શાવી દઈએ. આમાં આ બાજુ પ્રવાહ જશે, આમાં પ્રવાહ આ બાજુ જશે. ઓકે, આના માટે પણ એવી જ રીતે દર્શાવી શકાય. અહીંયા i પ્રવાહ છે તો એ i પ્રવાહ 2i/2 પ્રવાહ ભેગા થઈને બનેલો હોય. આ એક i/2 અને આ બીજો પ્રવાહ i/2. એવી જ રીતે અહીંયા જે i પ્રવાહ આવ્યો એ પણ 2i પ્રવાહ ભેગા થઈને બનેલો હોય. તો આ એક i/2 અને આ બીજો i/2. તરત જ તમને સવાલ આવશે કે હજી સમઘનની અંદર 2 બાજુઓ બાકી છે. ઓકે, કઈ 2 બાજુઓ? ચલો એના વિશે પણ વિચારી લઈએ. અહીંયા તમે તાર જોડશો કે નહીં જોડો, શું ફેર પડશે? સૌથી પહેલા તો એ વાત કરી લે. જો અહીંયા તમે તાર જોડશો તો બંને છેડે સ્થિતિમાન સમાન છે. સમઘનના આપણે બિંદુઓનું નામ આપી દઈએ પછી આગળ વાત કરીએ. a b c d a dash b dash c dash ને d dash, અને અહીંયા હું નામ આપું છું e અને f. ચલો ક્લિયર છે. હવે જો આ b dash c dash અને ad એ 2 બાજુઓ એવી છે કે જ્યાં બંને ખૂણે કેટલો પ્રવાહ આવે છે? i/2 i/2. બંને ખૂણે i/2 પ્રવાહ આવતો હોય એનો મતલબ b dash નું સ્થિતિમાન અને c dash નું સ્થિતિમાન કેવું છે? એક સરખું. જો બે બિંદુઓનું સ્થિતિમાન સરખું હોય, આવા સમાન સ્થિતિમાન માટે જો તારને જોડવામાં આવે તો પણ તારના બંને છેડે સ્થિતિમાન સમાન હોય તો ત્યાં
કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહન થતો નથી. મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે આ જે રેડ કલરની બે ડોટેડ લાઈન છે એનો ખરેખર પરિપથમાં કોઈ ફેર પડવાનો નથી. તો હવે પછી આ પરિપથમાં એ બંને બાજુઓને આપણે અવગણી નાખશું. ઓકે, હવે ફરીથી કિર્ચોફનો નિયમ લગાડવાનો છે. કિર્ચોફનો નિયમ લગાડવા માટે મેં તમને અગાઉ જે ટ્રીક આપેલી હતી કે આ બહારની જે ભાગ દેખાય છે એ જ ભાગની ઉપર આપણે કિર્ચોફનો નિયમ લગાડીશું. આ દિશામાં આપણે પ્રવાહ લેવો છે. શરૂઆત કરીએ A થી. ચલો લૂપનું નામ કઈ લૂપ લેશું? A થી શરૂઆત કરું છું. A પછી B, ત્યારબાદ A B C D E F G. ઓકે, ચલો G અને G ડેશ. A B G E E પછી F G ડેશ A ડેશ A પરથી. ચલો સર હવે A થી શરૂઆત કરીએ તો A થી B ની અંદર પ્રવાહ કેટલો છે? I/2. અવરોધ કેટલો? R જેટલો આપેલું છે આપણને રકમમાં. સમગ્ર તારનો અવરોધ R જેટલો છે. પ્રવાહ I/2 છે. પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં જાય? ધન થી ઋણ. તો સ્થિતિમાનમાં ઘટાડો થયો. સ્થિતિમાનમાં ઘટાડો થાય તો નિશાની માઈનસની. માઈનસ પ્રવાહ કેટલો? I/2 અને અવરોધ કેટલો? R જેટલો. હવે B થી G ની અંદર પણ આપણે પ્રવાહની દિશામાં જવાનું છે. મતલબ સ્થિતિમાન ધન થી ઋણ, સ્થિતિમાનમાં ઘટાડો એટલે ફરીથી માઈનસની નિશાની. પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. અને અવરોધ કેટલો છે? આપેલો છે R, પણ R અવરોધ કેટલો છે? BC આખા તારનો. આપણે કેટલો લેવાનો છે? અડધો તાર B થી G. તો તાર અડધો થાય મતલબ લંબાઈ અડધી, તો અવરોધ પણ અડધો થાય. આવું તો ભાઈ ઓહમ કઈ ગયા છે. ચલો તો ભાઈ ઓહમના માનમાં અહીંયા હું લખું છું R/2. ત્યાર પછી અહીંયા આવ્યા બેટરીમાં ઋણ થી ધન એટલે +B F G ડેશ. G ડેશ થી A ફરીથી પ્રવાહ કેટલો? ઓકે, એકવાર અહીંયા વિચારી લઈએ. આ ધન છેડો, આ ઋણ છેડો, ધન થી ઋણ એટલે માઈનસ G ડેશ A ડેશ. પ્રવાહ કેટલો? I જેટલો. અવરોધ કેટલો? ફરીથી કહું છું અડધો તાર ભાઈ ઓહમ કઈ ગયા છે? અવરોધ R/2. અને A ડેશ થી A I/2 ક્યાંથી ક્યાં? ચલો જોઈ લઈએ. આ ધન, આ ઋણ, ધન થી ઋણ એટલે સ્થિતિમાનમાં ઘટાડો માઈનસ I/2 into R is equal to 0. ચલો આ બધાને એક વખત આપણે જોઈ લઈએ. IR/2 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 અને IR/2 કેટલી વખત છે? 4 વખત. સામે જાય તો પ્લસ થઈ જાય. 4 4 માઈનસ છે એટલે V is equal to 4 IR/2. તો અહીંયા V is equal to કેટલું આવશે? 2IR. અચ્છા, V એટલે બેટરીના વોલ્ટેજ. તો બેટરીના વોલ્ટેજ માટે પ્રવાહ કેટલો લીધો છે? 2I જેટલો. તો અહીંયા લખી શકાય V is equal to IR ઉપરથી 2I into R equivalent is equal to 2IR. તો આ 2I બંને ભાગી જશે. તો R equivalent કેટલું મળશે? સ્મોલ r જેટલું. આનો મતલબ કે જો આવી રીતે લૂપને જોડેલી હોય તો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? એક તારના અવરોધ જેટલો. પછી તમને એક તારનો અવરોધ 5 ઓહ્મ આપેલો હોય ને એવું કીધું હોય કે આનો સમતુલ્ય અવરોધ શોધો તો એ 5 આવે. એક તારનો અવરોધ 10 ઓહ્મ હોય તો સમતુલ્ય અવરોધ 10 આવે. તો આ સમઘન અને સમતુલ્ય અવરોધના લેક્ચરનો ક્વેશ્ચન નંબર 2 આપણે જોયો. હજી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન લેવાના છીએ. હવે સમઘન અને સમતુલ્ય અવરોધનો એક સરસ મજાનો છેલ્લો પરંતુ એટલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હવે આપણે જોવાના છીએ. તો એની અંદર તમને આપેલું હશે ફરી પાછો આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે.
દરેક બાજુનો અવરોધ સ્મોલ r હોય તેવા સમઘનની કોઈ એક બાજુને દૂર કરી ત્યાં બેટરી લગાડતા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધો. સૌથી પહેલા તો આ ક્વેશ્ચન સમજો. તમને શું કીધું છે? સમઘનની જ વાત છે. આપણા લેક્ચરનું નામ જ છે સમઘન અને સમતુલ્ય અવરોધ. એ સમઘન માટે દરેક બાજુનો અવરોધ સ્મોલ r છે. હવે આ સ્મોલ r અવરોધ માટે સમઘનની કોઈ એક બાજુને દૂર કરીને ત્યાં બેટરી લગાડવાની છે અને પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ચલો આના માટે કેવી રીતે કરશું? સૌથી પહેલા બધા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. તો આ કેવી રીતે થાય? કરી લીધી ટ્રાય બધાએ? ઓકે, ચલો હું તમને આકૃતિ કહી દઉં છું. આ એક સમઘન છે. આ સમઘનની આ એક બાજુ આપણે દૂર કરી લીધી છે અને ત્યાં એક બેટરી લગાડેલી છે. હવે આ પરિપથ છે. આ પરિપથ માટે દરેક બાજુનો અવરોધ સ્મોલ r છે અને એક બાજુને દૂર કરીને પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ચલો સૌથી પહેલા તો આની અંદર પ્રવાહનું ડિવિઝન કેવી રીતે થાય એ જોવું પડશે. તો પ્રવાહનું ડિવિઝન હવે તમે આ ક્વેશ્ચનની અંદર તમે તમારી મેળે ટ્રાય કરો. ચલો બધા લોકો ટ્રાય કરશે. પ્રવાહનું ડિવિઝન કેટલું થાય, કેવી રીતે થાય? ઝડપથી વિડિયો પોઝ કરીને 1 2 3 જલ્દી. ઓકે, ચલો ઘણા બધાએ ટ્રાય કરી લીધી હશે. હવે આપણે જોઈએ કે આની અંદર પ્રવાહનું ડિવિઝન કેવી રીતે થાય. પ્રવાહના ડિવિઝન માટે મેં તમને જે અગાઉ પણ કીધેલું છે કે બેટરીમાંથી જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ ફરી પાછો બેટરીમાં જવો જોઈએ. તો હવે ફરીથી સમઘનની આપણે શરૂઆત કરીએ. ફરીથી કંઈક નવી રીતે સમઘનને વિચારવો પડશે. જો સમઘનની કોઈ એક બાજુને દૂર કરી અને ત્યાં બેટરી લગાડવામાં આવે તો હવે માની લઈએ કે અહીં બેટરી લગાડેલી છે. જો અહીંયા બેટરી લગાડેલી હોય તો હવે આ બાજુ તો છે જ નહીં, ત્યાં બેટરી છે. તો હવે અહીંયા કેટલા ભાગ પડશે? એક પ્રવાહ આ બાજુ, એક પ્રવાહ આ બાજુ. તો પ્રવાહ આપણે કેટલો લેવો જોઈએ? ચલો તમે જવાબ આપતા જાઓ. કેટલો પ્રવાહ લેવો જોઈએ? 2i જેટલો. વેરી ગુડ. આ 2i જેટલો પ્રવાહ લીધો. 2i જેટલો પ્રવાહ બેટરીમાં રિટર્ન કર્યો. હવે કેટલા ભાગ પડશે? બે ભાગ. એક આ બાજુ, એક આ બાજુ. એક વખત પ્રવાહનું ડિવિઝન થઈ ગયું તો ત્યાર પછી આ ક્વેશ્ચનમાં કાઈ નથી. પછી તો સીધું કોઈ પણ સોલ્વ કરી શકશે. જો 2i જેટલો પ્રવાહ બહાર નીકળતો હોય તો 2i જેટલો પ્રવાહ જ અંદર આવે. 2i ના બે ભાગ પડીને બે ભાગ પડ્યા તો હવે બે પ્રવાહ ભેગા થઈને જ 2i પ્રવાહ બનશે. તો મેં એટલું સૌપ્રથમ આમાં લખી દીધું. ત્યારબાદ હવે આ જે પ્રવાહ છે એ પ્રવાહના હું બે ભાગ પાડું છું. તો અહીંયા જે I પ્રવાહ આવ્યો એ I પ્રવાહનો એક ભાગ લઉં છું I1 અને બીજો ભાગ આવશે I - I1.
માની લે કે આ બાજુમાં પ્રવાહ છે I1, તો આ બાજુ પ્રવાહ કેટલો જશે I માઈનસ I1 જેટલો. ક્લિયર છે? જો અહીંયા I1 ગયો અને અહીંયા I માઈનસ I1 જાતો હોય તો આ I ના બે ભાગ પડ્યા તો એક પ્રવાહ I1 આવ્યો તો હજી એક બીજો પ્રવાહ એની અંદર કેટલો આવશે I માઈનસ I1. ક્લિયર છે? ઓકે, હવે એક બીજો પ્રવાહ આવશે. એ બીજો પ્રવાહ I ના ફરીથી આપણે બે ભાગ પાડવા પડશે. એ બે ભાગ કયા કયા? તો એક આવશે I2 અને એક આવશે I માઈનસ I2. ચલો તો ફરીથી અહીંયા I ના હું પાછા બે ભાગ પાડું છું. એક પ્રવાહ આવશે I2 અને બીજો પ્રવાહ આવશે I માઈનસ I2. તો એવી જ રીતે સામેની બાજુએ જે બે પ્રવાહ બનતા હતા, અહીંયા બે પ્રવાહ આવ્યા તો અહીંયા ભેગા થયા, તો અહીંયા પણ જે I પ્રવાહ આવ્યો એમાં પણ બે પ્રવાહ ભેગા થશે. કયા કયા? I માઈનસ I2 અને I2. તો I2 પ્રવાહ તો આપણે લઈ લીધો છે, તો હજી એક પ્રવાહ કયો લેવો પડશે? બે ભાગ કયા કયા પડ્યા? I2 અને I માઈનસ I2. તો અહીંયા I ના બે ભાગ ક્યાં આવે? I2 અને અહીંયા આવશે I માઈનસ I2. જો આટલું આવડી જાય તો હવે એક જ બાજુ છેલ્લી દર્શાવવાની બાકી છે. હવે એ બાજુ વિચારી લઈએ. પ્રવાહની દિશા પણ વિચારી લે. અહીંયાથી બે પ્રવાહ આવે છે તો સ્વાભાવિક છે અહીંયાથી પ્રવાહ બહાર જ નીકળશે. ચલો અહીંયા કયા કયા પ્રવાહ આવ્યા? I પ્લસ I એટલે 2I માઈનસ I1 માઈનસ I2. 2I માઈનસ I1 માઈનસ I2 આટલો પ્રવાહ આવ્યો. અહીંયા આગળ ચેક કરી લ્યો. I માઈનસ I1 અને I માઈનસ I2 બે ભાગ પડ્યા. અહીંયા I માઈનસ I1 I માઈનસ I2 ભેગા થયા હતા. તો આ પરિપથમાં પ્રવાહ દર્શાવી દીધો. પરિપથમાં પ્રવાહ દર્શાવી દીધા બાદ હવે માત્ર કિર્ચોફનો નિયમ લગાડીને આને સોલ્વ કરવાનો છે. જો તમને લોકોને હજી પણ એવું લાગતું હોય કે આ દાખલો હજી પણ એવો કંઈ ખાસ અઘરો નથી, તો અત્યારે પણ તમે લોકો આ વિડિયો પોઝ કરીને ટ્રાય કરી શકો છો. ચલો ઝડપથી આ વિડિયો પોઝ કરીને ટ્રાય કરો. કેટલો જવાબ આવે છે બધાને? ઓકે, હવે મેં લગભગ બધું જ આમાં પૂરું કરી દીધું છે. માત્ર કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો છે અને એ પણ હવે તમે લોકો આટલા બધા લેક્ચર્સ જોયા બાદ આસાનીથી સોલ્વ કરી શકશો. તો હવે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એ આપણે જોઈ લઈએ. તો એ કેવી રીતે સોલ્વ કરવો એના માટે ફરીથી આપણે અહીંયા અલગ અલગ લૂપ લેવી પડશે. એ લૂપ કઈ રીતે સિલેક્ટ કરવી? લૂપ તમારે એવી રીતે લેવી જોઈએ કે જેથી અહીંયા આપણી પાસે કુલ કેટલા પરિબળો છે? I, I1 અને I2 એ ત્રણે ત્રણ પરિબળોના સમીકરણ આવે. તો એના માટે હું અહીંયા ત્રણ લૂપ સિલેક્ટ કરું છું. પહેલી લૂપ એક તો બેટરી વાળી ફરજિયાત લેવી પડશે એટલે બેટરી વાળી લૂપ લઉં છું. બીજી લૂપ 2I ના જે બે ભાગ પડ્યા એ લૂપ લઉં છું અને ત્રીજી લૂપ I ના જે બે ભાગ પડ્યા એ લઉં છું. કોઈ પણ લૂપ લઈને તમે સોલ્વ કરી શકશો. ઠીક છે? તો અહીંયા હું ત્રણ લૂપ જે આપણે વાત કરી એ લૂપ માટે પહેલી લૂપ હું લખું છું A B C D E F A. લૂપ A B C D E F A માટે. ચલો લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડી લઈએ. જોઈ લઈએ કેટલાનો જવાબ સાચો આવેલો છે. A થી B માટે પ્રવાહ હંમેશા ધન થી ઋણમાં જાય એટલે સ્થિતિમાનમાં ઘટાડો -I પ્રવાહ I અવરોધ સ્મોલ r. B થી C પ્રવાહ I1 અવરોધ સ્મોલ r ફરી પાછું ધન થી ઋણ એટલે -I * r. C થી D ફરી પાછો પ્રવાહ ધન થી ઋણ એટલે -I * r. E થી F બેટરી આવી +V
ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આપણને એક સમીકરણ મળશે. સોરી, અહીંયા આવશે I1R, IR, I1R, IR. ઠીક છે આટલું. તો આના ઉપરથી આપણને સમીકરણ શું મળશે? V ઇઝ ઇક્વલ ટુ IR સામે જાય તો 2IR અને -I1R સામે જાય તો +I1R. આ જે સમીકરણ મળ્યું એને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે લૂપ નંબર 2 મારે જે લેવી છે, આ લૂપ નંબર 1 હતી. લૂપ નંબર 2 અને ઉપરની લૂપ નંબર 3. ચલો લૂપ નંબર 2 માટે હું વાત કરું છું. ચલો કામ કરીએ, પહેલા ઉપરની લૂપ ને લઈ લઈએ. એને હું 2 કહી દઉં છું ને આને 3 કહી દઉં છું. તો લૂપ 2 કઈ થશે? તો ક્યાંથી શરૂઆત કરીએ? માની લે કે a' થી a' b' c' d' a'. ફરીથી લખીએ. લૂપ a' b' c' d' a' માટે મતલબ હું ઉપરની લૂપ ની વાત કરું છું તો a' b' પ્રવાહ હંમેશા ધનથી ઋણ. તો અહીંયા હું લખી નાખું છું પ્લસ, અહીંયા આવશે માઈનસ. આપણે કઈ દિશામાં જઈએ છે? સ્થિતિમાનમાં ઘટાડો, એટલે લખાય -I -I2 R. ત્યારબાદ b' થી c' ફરી પાછો પ્રવાહ ધનથી ઋણ, એટલે સ્થિતિમાનમાં ઘટાડો -2I -I1 -I2 R. ત્યારબાદ c' થી d' પ્રવાહ ધનથી ઋણ, સ્થિતિમાનમાં ઘટાડો -I -I2 R. ત્યારબાદ ફરી પાછું પ્રવાહ ધનથી ઋણ. આપણે જાય છીએ ઋણથી ધન, પ્રવાહની વિરુદ્ધ દિશા, એટલે સ્થિતિમાનમાં વધારો +I2R ઇઝ ઇક્વલ ટુ ફરીથી a ઉપર પહોંચી ગયા એટલે 0. ચલો આ બધાને એક વખત સોલ્વ કરી લઈએ. આ આવશે -IR +I2R -2IR +I1R +I2R -IR +I2R +I2R is equal to 0. ચલો એક વખત નિશાની ચેક કરી લઈએ. માઈનસ 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 પ્લસ, માઈનસ 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 પ્લસ, માઈનસ માઈનસ પ્લસ, માઈનસ 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 પ્લસ અને પ્લસ. ઓકે, હવે આની અંદર દરેક પદમાં r છે. r ને તમે ધારો તો ઉપરથી પણ કેન્સલ કરી શકો. તો અહીંયાથી આ પદમાંથી હું r ને ડાયરેક્ટ કેન્સલ કરી નાખું છું. r ને કેન્સલ કરી નાખ્યો. હવે જે પદ મળ્યા એ પદની અંદર i વાળું પદ, i1 વાળા પદ અને i2 વાળા પદને અલગ અલગ લખી નાખીએ તો i વાળા કેટલા પદ મળ્યા? 1 -2i અને -i -3i, -3i અને -i -4i. ત્યારબાદ i1 વાળા +1 અને i2 વાળા +1i2 +1 એટલે +2 +3 અને +4 +4i2 is equal to 0. આનો મતલબ આપણને હવે સમીકરણ મળશે i1 +4i2 is equal to 4i. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. હવે લૂપ નંબર 3 ની વાત કરવાની છે. લૂપ નંબર 3 માટે શું આવશે? a b b' a' અને a માટે. ચલો લૂપ a b b' a' a માટે. a b b' a' a થી b માટે. તો a થી b માટે પ્રવાહ કઈ બાજુ જાય? પ્રવાહ હંમેશા જાય ધન સ્થિતિમાનથી ઋણ સ્થિતિમાન તરફ. તો ધન થી ઋણ એટલે a થી b. a થી b તરફ જાય તો a થી b માં શું આવશે? તો a થી b માટે કેપિટલ I પ્રવાહ. તો a થી b માટે ધન થી ઋણ એટલે સ્થિતિમાનમાં ઘટાડો -I * R. b થી b' પ્રવાહ હંમેશા ધન થી ઋણ જાય. ધન થી ઋણ એટલે સ્થિતિમાનમાં ઘટાડો -I -I1 * R. ત્યારબાદ b' થી a' માઈનસ થી પ્લસ સ્થિતિમાનમાં વધારો +I - I2R
અને a' થી a ફરી પાછું પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે પ્રવાહ ક્યાં જાય ધન થી ઋણ આપણે જાય છે ઋણ થી ધન એટલે પ્લસ IR is equal to 0 ચલો ક્લિયર છે આટલું ઓકે તો અહીંયા આજે આગળના પ્રવાહ હતા પહેલી લૂપને મેં કાઢી નાખેલા હતા એટલે આ પ્લસ માઈનસ ની નિશાનીમાં કન્ફ્યુઝન ના રહે ઓકે ચલો ફરીથી વાત કરીએ આપણે લખ્યું છે a b b dash a dash તો એના માટે હવે અહીંયા વાત કરીએ -IR માઈનસ ઓકે સૌથી પહેલું કામ r વાળા બધા પદ ખાલી r કેન્સલ કરી નાખીએ ચલો તો અહીંયા આવશે -I minus minus plus I1 plus I minus I2 plus I is equal to 0 चलो I minus I plus બે ભાગી ગયા વૈધુ I1 બરાબર I2 સમીકરણ નંબર 3 I1 બરાબર I2 સમીકરણ નંબર 3 ચલો હવે એક કામ કરીએ આના ઉપરથી આપણે થોડાક પરિણામ મેળવવા છે તો એ પરિણામ મેળવવા માટે ફરીથી હું અહીંયા લખું છું હવે આપણે વાત કરશું સમીકરણ નંબર જો આની અંદર આપણે કરવાનું શું છે b IR મૂકવાનું છે એના માટે પહેલા I1 ને દૂર કરવો પડશે I1 ને દૂર કરવા માટે આ સમીકરણ મળ્યું 3 ની કિંમત 2 માં મૂકવી પડશે તો સૌથી પહેલા હું શરૂઆત કરીશ સમીકરણ નંબર 2 અને 3 પરથી ચલો 2 અને 3 પરથી પરિણામ આપણે શેનું મેળવવાનું છે I1 નું તો I2 બરાબર I1 મૂકી દેશું તો અહીંયા લખાય I1 4I1 is equal to 4I 5I1 is equal to 4I તો I1 is equal to 4/5I I1 નું આપણને સમીકરણ મળ્યું I1 is equal to 4/5I હવે શું કરવાનું છે તો હવે લખવાનું છે કેના માટે I1 નું મૂલ્ય મળી ગયું તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 3 4 સમીકરણ નંબર 4 અને 1 પરથી અથવા તો સમીકરણ નંબર 4 માં સમીકરણ નંબર 1 ની કિંમત મૂકતા ચલો તો સમીકરણ નંબર 1 શું છે v is equal to 2IR plus I1R સામે વોલ્ટેજ V તો V વોલ્ટેજ કેટલા થાય પ્રવાહ 2I R ઇક્વિવેલન્ટ એટલે અહીંયા આપણે લખશું 2I સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ is equal to 2IR plus 4/5R જો બધામાંથી I1 is equal to 4/5I1 ઓકે અહીંયા આવશે 4/5IR સોરી ચલો 4/5IR બધાની અંદર I છે I કેન્સલ થઈ જશે 2 પણ છે તો 2 પણ કેન્સલ થઈ જાય તો હવે વધશે R equivalent is equal to R plus 2/5R તો અહીંયા આવશે 1 plus 2/5 1 plus 2/5 એટલે 7/5R જો તમને એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે એક સમઘનની એક બાજુને દૂર કરી અને ત્યાં બેટરી લગાડવામાં આવે છે અને દરેક બાજુનો અવરોધ 5 ઓહ્મનો છે તો આ સમઘનનો સમતુલ્ય અવરોધ શોધો તો એના માટે તમારે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે આવા સમઘનનો સમતુલ્ય અવરોધ કેટલો થાય 7/5R ચલો તો આશા રાખું છું કે આ વિડિયો પણ તમને ખૂબ જ મજા આવી હશે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આવી જ કંઈક સરપ્રાઈઝ સાથે મળીએ છીએ તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ